આવી રહ્યા છે। વેરાવળના દરિયામાં બોટ પલટી મારી ગઈ છે। ભારે કરંટના કારણે પરત ફરી રહી હતી આ બોટ અને બોટનું એન્જિન બંધ પડતા તે પલટી મારી ગઈ। બોટના ખલાસીઓનો આ બાદ બચાવ થયો છે। સ્થાનિકોએ ખલાસીઓનું રેસ્ક્યુ કર્યું। ઘટનાના આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। ગીર સોમનાથથી બોટ પલટી મારી જતા બોટમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સ્થાનિકો દ્વારા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। દરિયાના આ કરંટના દ્રશ્યો તમે જોઈ શકો છો। કલ્પના કરી શકાય છે કે દરિયામાં કેટલી ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સુરતથી પણ સમાચાર આવી રહ્યા છે। મેઘતાંડવથી ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સુરત શહેરથી સામે આવી રહ્યા છે। તેજ પવન એક બાજુ ફૂંકાઈ રહ્યો છે અને બીજી બાજુ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। કેટલાય વિસ્તારોમાં દિવાલ ધરાશાયી થઈ હોવાની પણ ઘટના સામે આવી છે। વૃક્ષો ધરાશાયી થયા છે। વીજળીના પોલને પણ નુકસાન પહોંચ્યું હોવાની માહિતી સામે આવી રહી છે। સુરતના લવાછા ગામમાં ઘરના પતરા ઉડ્યા છે। મેઘતાંડવથી ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે। સુરતની સુરત અત્યારે બદસુરત થઈ ચૂકી છે કારણ કે વરસાદે તારાજી સર્જી છે આ વિસ્તારમાં। સાથે જ અમદાવાદના મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ રોડ ઉપર છેલ્લા 24 કલાકથી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે। પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાન થઈ રહ્યા છે। ઘૂંટણસમાં પાણીમાં એક બસ ફસાઈ હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। મકરબા વિસ્તારમાં પાણી ભરેલા લોકોના ઘરોમાં ઘૂંટણ સુધીના પાણી છે। ઘરની અંદર ઘૂંટણ સુધીના પાણી છે। લોકોએ આખી રાત બીજાના ઘરે વિતાવવી પડી તેવી પરિસ્થિતિ જોવા મળી। સાંજનું ભોજન પણ બીજાના ઘરે જઈને કરવું પડ્યું। ઘરમાં રસોઈ કે બેસી શકાય તે પ્રકારની પણ વ્યવસ્થા નથી અને આ મકરબા વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ગઈકાલથી વરસાદ સતત વરસી રહ્યો છે। અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ડીપ ડિપ્રેશન છે અને આગામી 24 કલાક પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ત્યારે અમદાવાદ શહેરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે રોડ ઉપર તો પાણી છે પરંતુ લોકોના ઘરમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાય। તો આ સાથે જામનગરથી પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખીજડા મંદિર વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। જામનગરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના દુકાનોમાં ઘરોની અંદર પાણી ભરાઈ જાય એટલા પાણી ભરાઈ ચૂક્યા છે આ વિસ્તારમાં। વધુ માહિતી મેળવીશું। જામનગરથી કિંજલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કિંજલ। જે રીતની પરિસ્થિતિ અત્યારે જામનગરની જોવા મળી રહી છે અને હજી પણ વરસાદનું એલર્ટ છે આ વિસ્તારમાં, હાલ શું સ્થિતિ? બિલકુલ હેતવી, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। જે ડીપ ડિપ્રેશનના કારણે વરસાદ આવ્યો છે અને રેડ એલર્ટ પણ એક તરફ છે। હાલ પણ વરસાદ ચાલુ છે। હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ। ખીજડા મંદિરવાડી આ મુખ્ય અહીં વડું મથક આવેલું છે। અહીં જોઈ શકાય છે કે અહીં રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યું છે। અહીંથી આગળ જે પ્રકારે જે ઘરો આવેલા છે તે ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। અહીં જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ગોઠણરૂપ પાણીમાં ન્યૂઝ 18 અત્યારે પહોંચ્યું છે। અહીં લોકોના ઘર સુધી જવાનો પ્રયત્ન કરીશું કારણ કે લોકોના ઘરની અંદર પાણી ઘૂસ્યા છે। હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે અહીં ઘરોની અંદર પણ પાણી જોઈ શકાય છે। લોકો છે તેને અહીંથી સ્થળાંતર કરી દેવામાં, ખાસ કરીને ઘરની અંદર પણ પાણી છે। જે મહિલા છે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, કેવો વરસાદ છે અને હાલ અહીં પાણી પણ ભરાયા છે? બહુ વરસાદ છે, 3 દિવસથી વરસાદ છે અને ક્યાંય બાયણે જઈ નથી શકતા અને ઘરે ને ઘરે હોય છે। ઘરે ને ઘરે રહેવું પડે છે। ખૂબ અહીં વરસાદની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે પ્રકારે વરસાદી પાણી છે તે ભરાયા છે જેને લઈને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। હાલ જામનગર શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તાઓ તો ઠીક છે, ઘર પણ જળમગ્ન બન્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રસ્તાઓ છે તે પાણી થયા છે અને અનેક એવા વિસ્તારો છે કે જે બેટમાં ફેરવાયા છે। એનડીઆરએફ ને પણ ખાસ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે ને જામનગરમાં ઠેર ઠેર રીચણસામાં પાણી ભરાયા છે અને ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે અને લોકોને હાલ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। હેતવી, બિલકુલ આભાર કિંજલ માહિતી બદલ। જામનગરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ભરાયા છે।
જામનગરની હાલ જે પરિસ્થિતિ છે, વરસાદ હજી પણ ત્યાં અવિરત ચાલુ છે. જોડિયા પંથકની ઊંડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ધસમસતા પાણી આવતા ઊંડ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. તંત્રએ લોકોને નદી કાંઠે ન જવાની અપીલ કરી છે, છતાં અનેક લોકો જોખમી રીતે નદીનો જળપ્રવાહ નિહાળતા પણ જોવા મળ્યા હતા. ઊંડ એકના તમામ દરવાજા ખોલવામાં આવેલા છે. પાણીનો પ્રવાહ પણ ખૂબ જ તીવ્ર હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને આ વિસ્તારમાં આજે પણ એલર્ટ જેવી પરિસ્થિતિ છે. અનરાધાર વરસાદ થતા ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ છે. જડેશ્વર પાર્ક વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. લોકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે. જામનગર જિલ્લાના 14 રસ્તાઓ બંધ થયા હોવાની પણ માહિતી આવી રહી છે. કાલાવડ હાઈવે બંધ થયું છે. વાહન ચાલકોને મોટી અસર પહોંચી છે. ખંડેરા નજીક નદીના કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. નદી નાળા છલકાતા હાઈવે બંધ થયા હતા. જામનગરથી એક્સક્લુઝિવ તસવીર. રસ્તાઓ બંધ થયા છે કારણ કે રસ્તા પર આ પાણી ફરી વળ્યા છે. અન્ય સમાચાર રાજકોટથી આવી રહ્યા છે. શહેરનો મહિલા અંડરબ્રિજ પાણીમાં આખે આખો ગરકાવ થઈ ચૂક્યો છે. અંડરબ્રિજ વિસ્તારમાં છાતી સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. તંત્ર દ્વારા અંડરબ્રિજ બંધ કરાવવામાં આવ્યો છે. બ્રિજ ઉપર પોલીસ પ્રોટેક્શન પણ હાલ મૂકવામાં આવ્યું છે. કોઈ અહીંયાથી પસાર ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે ઘણા અંડરબ્રિજ બંધ કરવાની નોબત આવી છે. આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો. છાતી સુધી પાણી ભરાયા છે. ખૂબ જ વિકટ પરિસ્થિતિ અત્યારે રાજકોટની સામે આવી રહી છે. તો ઘણા રસ્તાઓને પણ બંધ કરવાની ફરજ પડી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ સતત વરસાદ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીનો મેળો બીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યો. ધોરાજીમાં જન્માષ્ટમી તહેવારને લઈને ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ધંધા વેપાર માટે આવતા રાઇડ્સ ધારકો કે સ્ટોલ ધારકોની આશા પર વરસાદી પાણી ફરી વળ્યું છે. ધોધમાર વરસાદના પગલે રાઇડ્સો બંધ રહી છે. નાના સ્ટોલ ધારકોના ધંધા રોજગારને પણ માઠી અસર પહોંચી છે. વરસાદના કારણે નાના સ્ટોલ ધારકો પડી ભાંગ્યા છે. ધોરાજી પંથકમાં સતત વરસાદ, તેને લઈને જન્માષ્ટમીનો જે મેળો ઉજવાય છે તેના આપણે સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે 2 દિવસથી સતત વરસાદ છે અને જે બહારથી લોકો આવ્યા છે, જે પોતે મનોરંજન આઈટમ લઈને બાળકોની, તે અત્યારે પાણીની અંદરમાં ગરકાવ છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો કે નુકસાનીનો સામનો વેપારીને કરવો પડશે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી તેને લઈને અત્યારે જે મનોરંજન આઈટમ છે જન્માષ્ટમીના મેળાની, જે આપ સીધા દ્રશ્યો જોઈ, કાલે મેળો બંધ હતો અને આજે મેળો બંધ છે. જે રીતે આગાહી છે તેને લઈને અત્યારે ચકડોળ છે અને ફજલ પાકા જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આપણી સાથે બહારના जो व्यापारी एवं છે તેની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. क्या कहते हो आप, कहाँ से आ रहे हो? मैं अजमेर से आ रहा हूँ. मेरी हालत बहुत खराब है इस टाइम को. मेरे को खाने का भी वांधा है, सब पैसा नहीं है. 2 लाख रुपया लोडिंग बड़ा दे दिया, खटारा बड़ा दे दिया. सरकार श्री को मेरी नम्र विनंती है कि फर्जियात में मेरे ऊपर कोई भी हालत बहुत खराब है, कोई भी निर्णय करके मेरे पैसे वापस दिलाए. आप क्या लेके आए हो और कितना दिन से हो यहाँ? मैं यहाँ से 7 दिन से हूँ और मेरे आइटम भी सब मांसों भी बहुत की हालत खराब है. बारिश हिसाब है, बहुत पानी भर गया है यहाँ पे. कितना स्टाफ है आपका आदमी का? मेरा स्टाफ है 20 माणसों का स्टाफ है. मेरी हालत बहुत खराब है इस टाइम को. વેપારી એવું કહી રહ્યા છે કે 7 થી 8 માણસો લઈ અને 2 લાખ થી 2 લાખ રૂપિયા ભાડો લઈ અજમેર થી અહીંયા પહોંચાડવામાં આવ્યો છે જે મનોરંજન આઈટમમાં. પણ અત્યારે જે વરસાદ છે, કુદરતી આફતને લઈને અત્યારે લોકો છે પરેશાન છે. લોકો એવું કહી રહ્યા છે, જે વેપારી એવું કહી રહ્યા છે, જે ડિપોઝિટ આપી છે તે પરત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મુનાફ પગાલી, ડિજિટલ ગુજરાતી, ધોરાજી. મોરબી મચ્છુ નદીના જળસ્તરમાં પણ વધારો થયો હોવાની માહિતી સામે આવી રહી છે. મચ્છુ બે ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાંથી 18 દરવાજા 15 ફૂટ અને 12 દરવાજા 5 ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 2,50,000 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને પગલે જે મચ્છુ બે ડેમ છે તેમાં નવા નીર આવ્યા છે. દ્રશ્યો હું તમને બતાવવા જઈશ મચ્છુ બે ડેમના, કે જ્યાંના 18 દરવાજા 12 ફૂટ અને 12 દરવાજા જે નાના છે તે 10 ફૂટ ખોલવામાં આવ્યા છે. કુલ 30 દરવાજા ખોલવામાં આવ્યા છે અને જેને લઈને મચ્છુ નદીનું જળસ્તર વધવા પામ્યું છે. મારિયા તાલુકાના 32 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ મચ્છુ એક ડેમમાં નવા નીર આવ્યા છે, જેને લઈને પણ મચ્છુ બે ડેમમાં નીર આવવા માંડ્યા છે અને જેને લઈને નીચેના વિસ્તારો છે તે પણ સજ્જ થઈ ગયા છે. મોરબી જિલ્લા પોલીસ વડા
રાહુલ ત્રિપાઠી, જિલ્લા કલેક્ટર કેબી ઝવેરી દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને જે કહી શકે નીચાણવાળા લોકોને આશ્રય સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે. હાલ મચ્છુ બે ડેમ છે તેની પર સૌની મીટ મંડાઈ રહી છે અને જો મચ્છુ બે ડેમનું જળ સ્તર આ જ રીતે વધી રહ્યું અને આ જ રીતે પાણી છોડવામાં આવ્યું તો આગામી સમયમાં મચ્છુ ડેમની જે સ્થિતિ છે તેને લઈને ગ્રામ્ય વિસ્તારો જે મારિયા મિયાણા પંથકમાં છે તેમાં ક્યાંક ને ક્યાંક તારાજી સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. જૂનાગઢના દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ હોવાના સમાચાર આવી રહ્યા છે. સતત વરસાદના કારણે નવા નીર આવ્યા છે. ગિરનાર પર્વત ઉપર અવિરત વરસાદને લઈને દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે. દામોદર કુંડ ખાતે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકોને બિનજરૂરી કુંડ ખાતે અવરજવર ન કરવા માટે સુરક્ષાકર્મી તૈનાત કરાયા છે. જૂનાગઢ શહેરના તમામ ફરવાલાયક ધાર્મિક સ્થળો પર લોકોને અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહેસાણાથી વધુ સમાચાર. આખી રાત પડેલા વરસાદમાં મુખ્ય રોડ ઉપર પાણી ભરાઈ રહ્યા છે. કાશી વિશ્વનાથ મંદિર નજીક રાધનપુર રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સીલિંક રોડ ઉપર પાણી ભરાતા રહીશો પરેશાન થયા છે. છેલ્લા 10 વર્ષમાં વિકસિત વિસ્તારમાં પાણી ભરાતા રહીશો પરેશાન છે. રાધનપુર રોડ પર લાખો કરોડોના મકાન લીધા પણ ચોમાસામાં ઢીચણ સુધીના પાણી ભરાઈ ગયા છે. વરસાદી લાઇનમાં ગેરકાયદેસર ગટર જોડાણના કારણે વરસાદી પાણી નીકળતું નથી. વરસાદી પાણીની લાઇન જ ચોમાસામાં નકામી બનતા રાધનપુર રોડ વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મહેસાણાથી આ તસવીરો તમે જોઈ રહ્યા છો. કેટલા પાણી ભરાયેલા છે અને આ વિસ્તારમાંથી પસાર થવું એ વાહન ચાલકો માટે ખૂબ જ કપરું છે. તેની સાથે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઘરોની અંદર પણ કેટલા ઘરોમાં તળિયાડૂબ તો કેટલા ઘરોમાં ઘૂંટણડૂબ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. મહેસાણાથી આ તસવીરો સામે આવી રહી છે. રાધનપુર રોડ પર પાણી ભરાયા છે. એવો રસ્તો છે કે જે કરોડોના ખર્ચે રસ્તો બનાવવામાં આવ્યો. કરોડોના ખર્ચે રસ્તા પર મોટા મોટા બિલ્ડિંગ્સ છે, મોટા મોટા મકાનો છે, લોકોના ઘરો છે. તેમ છતાં વિકસિત રોડ હોવા છતાં, વિકસિત વિસ્તાર હોવા છતાં આ વિસ્તારમાં પાણી જે ભરાયું છે જેના કારણે લોકોની પરેશાની વધી છે. મહેસાણાથી આ તસવીરો બતાવી રહ્યા છે. તમે જોઈ શકો છો ટુ વ્હીલર પણ અડધા પાણીમાં ડૂબી ચૂક્યા છે. અન્ય પણ એક મહત્વના સમાચાર. ડીપ ડિપ્રેશન બગાડી શકે છે રાજ્યની સ્થિતિને. ગુજરાત પર હજી 80 કલાક સુધી આ સિસ્ટમ રહી શકે છે. 80 કલાક સુધી આટલો જ વરસાદ અને પવન જોવા મળી શકે છે. હાલની ગતિ પ્રમાણે જે આગળ વધશે તો આ સ્થિતિ ખૂબ જ વધુ વણસી શકે તેવી છે. ડીપ ડિપ્રેશન હજી 350 કિલોમીટર ચાલે ત્યારે દરિયામાં પહોંચે તેમ છે. ત્યારે 350 કિલોમીટરનું અંતર કાપતા લગભગ જ અંદાજ છે તે 80 કલાકનો સમય છે. ડીપ ડિપ્રેશન જેટલું ધીમું ચાલે એટલું જ વધુ તે ઘાતક માનવામાં આવે છે. ગુજરાત ઉપર હજી આવનારા 80 કલાક એ ખૂબ જ ભારે રહી શકે છે. આ ડીપ ડિપ્રેશન રાજ્યની પરિસ્થિતિને બગાડી શકે છે. લખમણ અમારી સાથે સહયોગી જોડાઈ ચૂક્યા છે. લખમણ, જે રીતની પરિસ્થિતિ છે અને 80 કલાક હજી આ ગુજરાત માટે ખૂબ જ સાવધાનીના છે, વધુ અપડેટ શું? કારણ કે હાલ જે દર કલાકે માત્ર 4 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. એનો મતલબ હજુ જે પાટણની નજીક છે અને પાટણથી એની દિશા જો આપણે કચ્છ તરફ જે રીતે જવાનું છે દિશા તરફ જોઈએ તો હજુ પણ તેને લગભગ 350 કિલોમીટર અંતર કાપવાનું છે ત્યારે એ ગુજરાતની બહાર નીકળશે. એનો મતલબ એવો છે કે હજુ પણ એને 80 થી 85 કલાક લાગી શકે છે. 80 થી 85 કલાક સુધી તે ગુજરાતમાં જ રહેશે. એનો મતલબ કે ગુજરાતમાં આટલી જ તીવ્રતાથી વરસાદ પડી શકે છે અને આટલી જ તીવ્રતાથી પવન પણ ફૂંકાઈ શકે છે. એટલે આ ખૂબ ચિંતાજનક સમાચાર છે કારણ કે ડીપ ડિપ્રેશન છે હજુ પણ 80 કલાક સુધી ગુજરાતમાં રહી શકે છે અને 80 કલાક તો માત્ર તેના કેન્દ્રને અહીંયાથી પસાર થતા લાગશે અને પાછળનો ભાગ જે છે મતલબ કે ગુજરાતમાં હજુ પણ આવનારા 4 થી 5 દિવસ સુધી આ સિસ્ટમની અસર રહી શકે છે અને વરસાદની તીવ્રતા પણ 80 કલાક સુધી તો આટલી જ રહી શકે છે એવું અનુમાન લગાવી શકાય છે. પરંતુ ત્યારબાદ પણ વરસાદની તીવ્રતા થોડી ઘણી ઘટશે. પરંતુ હાલ જે વરસાદ પડ્યો છે એના પાણી નહીં ઓસરે અને વધુ વરસાદ પડશે તો સ્થિતિ ખરેખર વણસી શકે એવી સ્થિતિ છે. એમાં રાજ્યનો લગભગ કોઈ પણ વિસ્તાર બાકી નથી. મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય. હાલ હવે જે મતલબ ખતરો વધવાની શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે.
સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આ જ પ્રકારે પવનની ગતિ પણ આપણે જોઈ રહ્યા છીએ કે સતત ઝટકાવાળા પવનો આવી રહ્યા છે, જેના કારણે ઠેર ઠેર ઝાડ પડવાના પણ બનાવો બન્યા છે, હોર્ડિંગ પડવાના પણ બનાવો બન્યા છે. એટલે હજુ પણ ન્યૂઝ 18 ગુજરાતી અને તંત્ર કાલની જેમ આજે પણ લોકોને અપીલ કરે છે કે કામ વિના ઘરની બહાર ન નીકળો. હાલ 72 થી 80 કલાક સુધી સાચવીને રહો, સાવચેત રહો, એ જ હાલ જરૂરિયાત છે સમયની. અને હજુ પણ ન્યૂઝ 18 ગુજરાતી કાલની જેમ અપીલ કરશે લોકોને કે કામ વિના ઘરની બહાર ના નીકળો. હેતવી. બિલકુલ લખમણ, આભાર માહિતી બદલ. તો આ 80 કલાક એ તમામ ગુજરાતવાસીઓ માટે ખૂબ જ મહત્વના રહેશે. તો આ સાથે જ આગળ વધીએ સમાચારોમાં. દાહોદથી વિગત આવી રહી છે. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ગામે એક બાઇક તણાઈ આવી છે. તળાવ ઓવરફ્લો થતા રસ્તાની ઉપર પાણી ફરી વળ્યા. બાઇક ઉપર સવાર 2 યુવકો આ રસ્તા ઉપરથી પસાર થતા પાણીના પ્રવાહમાં તેઓ તણાયા હતા. 2 યુવકો તણાતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. આ બનાવની જાણ પોલીસ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગામ લોકો તેમજ પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. વધુ માહિતી મેળવીશું. સૌરભ ગેરો તમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. સૌરભ, જે રીતની માહિતી સામે આવી રહી છે, જે 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તેઓની હાલત કેવી છે અને હાલ વરસાદની પરિસ્થિતિ શું? ચોક્કસથી કહી શકાય કે જે છેલ્લા 24 કલાકથી દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી પણ વરસાદ જે ધોધમાર વરસી રહ્યો હતો, તેના કારણે દેવગઢ બારિયા પંથકમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને સાગટાળામાં જે તળાવ આવેલું છે, તળાવ ઓવરફ્લો થયો હતો અને ઓવરફ્લો થવાની સાથે જે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી કે જ્યાં વિસ્તારમાં પાણી ભરાયો ત્યાં વિસ્તારમાં જવું નહીં, તે વિસ્તારથી પસાર થવું નહીં. પરંતુ આ જે 2 યુવકો છે તે પોતાની મોટરસાયકલ લઈ અને આ રોડ પરથી પસાર થવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે પાણીનું વહેણ જે વધુ હોવાના કારણે આ બંને યુવકો જે પાણીના વહેણમાં ફસાયા હતા, ત્યારે બંને યુવકો દ્વારા જે બૂમાબૂમ કરતા આસપાસના વિસ્તારોમાંથી સ્થાનિકો પણ દોડી આવ્યા હતા અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક તેઓને રેસ્ક્યુ કરવાની બી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તાત્કાલિક સ્થાનિકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. બિલકુલ આભાર સૌરભ માહિતી બદલ. તો ગુજરાતમાં ભારે વરસાદના પગલે આર્મીની મદદ લેવાશે. આર્મીની 5 કોલમની મદદ લેવામાં આવી રહી છે. અલગ અલગ ઝોનમાં એક આર્મીની ટીમોને રાખવામાં આવશે. પ્રભારી સચિવોને પોતાના જિલ્લાઓમાં તાત્કાલિક જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. ભારે વરસાદના પગલે રાજ્યમાં આર્મીની મદદ લેવામાં આવશે. જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને જોતા આર્મીની મદદ લેવામાં આવશે. દાહોદ જિલ્લાના તમામ 7 ડેમ ઓવરફ્લો થયા છે. ઝાલોદ તાલુકાના માછણ ડેમ, કાળી 2 ડેમ તેમજ સિંગવડનો કબૂતરી ડેમ, લીમખેડાનો ઉમરિયા સહિતનો જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે. ધાનપુરના અદલવાડા, ગરબાડ તાલુકાનો પાટા ડુંગરી અને દેવગઢ બારિયા તાલુકાનો વાકલેશ્વર ડેમ પાણીથી છલકાયો છે. વાકલેશ્વર ડેમમાં ગતરોજ 77.22% અને પાટા ડુંગરીમાં 71.43ની સપાટી હતી. રાત્રિ દરમિયાન પડેલ ભારે વરસાદના કારણે વધુ 2 ડેમ ઓવરફ્લો થયા છે. તમામ ડેમોના નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં આવેલ તમામ ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં મેઘતાંડવના કારણે ઘણા રોડ રસ્તાને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. રાજ્યના 636 રસ્તાઓને બંધ કરવાની નોબત આવી છે. 34 સ્ટેટ હાઈવે બંધ છે. રાજ્યમાં અન્ય માર્ગો કુલ 44 જેટલા બંધ છે. પંચાયત હસ્તકના કુલ 557 માર્ગો બંધ કરાયા છે. ગુજરાતમાં મેઘતાંડવના કારણે ઘણા રોડ રસ્તાને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ઘણા રોડ રસ્તાને બંધ કરવાની નોબત આવી છે. રાજ્યના 636 રસ્તાઓને બંધ કરાયા છે. 34 સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અન્ય માર્ગો કુલ 44 જેટલા આ અન્ય માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે. પંચાયત હસ્તકના કુલ 557 માર્ગો બંધ કરાયા છે. શિહોદ ગામમાં નેશનલ હાઈવે પરનો બ્રિજ તૂટ્યો. ભારજ નદી પરના બ્રિજના 2 ટુકડા થઈ ગયા છે. સુખી ડેમનું પાણી છોડાતા આ પુલ તૂટ્યો હોવાની માહિતી છે. બ્રિજનો એક ભાગ ભારજ નદીમાં તણાયો છે. વાહન વ્યવહાર જેના કારણે ઠપ થયો છે. રાહદારીઓને વધુ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
મહીસાગરના ગોઠીબ ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સંતરામપુર તાલુકામાં ગોઠીબથી સંજેલી તરફ જતા માર્ગનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે ધોવાઈ જતા સંજેલી ગામનો સંપર્ક તૂટ્યો છે. વાહન વ્યવહાર બંધ થતા ગામ લોકોને ભારે હાલાકી વેઠવવી પડી રહી છે. મહીસાગરના ભાદર ડેમમાં પાણીની આવકને લઈને પાણી છોડવામાં આવી રહ્યું છે. ખાનપુર તાલુકામાં આવેલા ભાદર ડેમ પણ ઓવરફ્લો થયો છે. ભાદર ડેમના 3 ગેટ ખોલી 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભાદર ડેમમાં હાલ 8,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ભાદર ડેમમાં પાણીએ ભયજનક સપાટી વટાવતા ભાદર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. કડાણા ડેમના જળસ્તરમાં સતત વધારો થયો છે. ડેમના 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું છે. નદી કાંઠાના 40થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ કડાણા ડેમની જળસપાટી 413.7 ફૂટ ઉપર પહોંચી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. નજર ટોપ 3 ખબરો પર.